વલે તાલુકા અને નેત્રંગમાં ભારે વરસાદથી સંખ્યાબંધ લોકોનું પોલીસે રેસ્ક્યુ પણ કર્યું હતું। ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગમાં પણ ભારે વરસાદના કારણે સમગ્ર વાલિયા અને નેત્રંગ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। વાલિયા તાલુકામાં 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરાયું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। જોકે પોલીસ સહિત એસડીઆરએફની ટીમોએ પણ રેસ્ક્યુ કામગીરી કરી છે। પોલીસે પોતાના ખભા ઉપર મૂકીને પણ લોકોને રેસ્ક્યુ કરાવીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે। ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ અંકલેશ્વર, નેત્રંગ અને વાલિયામાં વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। વાલિયા તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળતા સંખ્યાબંધ લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે। ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે, પરંતુ વાલિયા તાલુકામાં 150 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે। પોલીસ કર્મીઓએ પોતાના ખભા ઉપર પણ લોકોને બેસાડીને પાણીમાંથી પસાર કરી સુરક્ષિત રીતે અન્ય જગ્યાએ સ્થળાંતરિત કર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કિંજલબેન, શું પરિસ્થિતિ છે આ ગામમાં? આજે વાલિયા તાલુકામાં બહુ સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોયગામમાં 2-3 ફળિયા આવ્યા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા। તો પોલીસ તંત્ર અને સરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો, એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે। ઘરોની શું પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી બહુ આવી ગયું છે, એના લીધે પછી આખી રાત ત્યાં રાખી અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે સ્થળાંતર કરેલું? ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને હમણાં જમવાની વ્યવસ્થા કરવામાં આવશે।